જીવ સુખ અને દુઃખ જે ભોગવી રહ્યો છે તેનું એક કારણ એક છે કર્મ બંધન તો ચોક્કસ, પણ એક કર્મ પણ ક્યારે બંધાઈ જાય કે આપણું બેલેન્સ બરાબર નથી. માટે જો બેલેન્સ બરાબર હોય તો ઘણા બધા ખોટા કર્મ બંધાતાથી આપણે અટકી જશું, પણ આપણું બેલેન્સ આપણે ક્યારે ગુમાવી દઈએ કે આપણને ખબર નથી. કોઈક વાર જીવને આવેશ અને આવેગ આવી ગયો કે આવેશ અને આવેગમાં એ બેલેન્સ ચૂકી ગયો તો કાર્ય કેવું થઈ જાય છે એ ખબર પછી પડે છે. કાર્ય કરી લીધું, કર્મ બંધાઈ ગયા, ફળ તો ઉદયમાં આવશે ત્યારે ભોગવવા પછી પસ્તાય કે આ મારે કરવું નહોતું જોતું પણ આવેશમાં બોલાઈ ગયું, જેના કારણે એકબીજાના સંબંધો વચ્ચે તિરાડ પડતા વાર નથી લાગતી. તો અભિધન રામાયણનો પ્રસંગ ગઈકાલે ચાલતો હતો કે કીર્તિધર રાજવીએ સંયમ તો લઈ લીધો, પૂર્વભાવનું ઉપાદાન તૈયાર, નિમિત્ત મળતા કીર્તિધર તો નીકળી ગયા, સંસાર છોડીને પોતાની પત્નીને રાજમાતા તરીકે સ્થાપિત કરી, એકનો એક દીકરો કૌશલ એને રાજગાદી સોંપી દીધી. મુનિ ભગવાન માસ કમંડે પારણે માસ કમંડે પારણાના દિવસે પણ ગોચરી પોતે ઓરવા જાય, ગોચરીની અંદર જે મળે તે લાવે, શાંતિથી પારણું કરી અને બીજે દિવસથી પાછી તપશ્ચર્યા શરૂ. આપણું તો માણસ કેવું કે સંવત્સરી જાય પછી મન જ ન થાય, મન બીજી તપ કરવાનું મન માહોલ ન હોય. એક બેન મને મળ્યા કે માસથી આ વખતે વધારે કરવાના ભાવ હતા, પણ પછી એવું બને કે સંવત્સરી પછી આગળ કરવું ને એ થોડું ડિફિકલ્ટ થાય, એટલે મને એમથી 3 ઉપવાસ કરીને પાલન કરી પૂરેપૂરી સાકા, બધી અનુકૂળતા, પણ ભાવ કેવા થયા કે પર્યુષણ જાય પછી તપ કરવાનું મન ન થાય. અને અહીંયા મુનિ ભગવાન માસ કમંડને પારણે માસ કમંડ કરે. એકદા બન્યું એવું કે એમની જ નગરીની અંદર એના જ મોહના બાજુ ગોચરી અર્થે નીકળ્યા. ઉપરથી રાજમાતાએ જોયું કે આ જૈન સાધુ જો અહીંયા આવી જશે અંદરમાં અને મારા દીકરાની દ્રષ્ટિ એના ઉપર પડશે તો પુત્ર પ્રત્યે દરેક માતાને રાગ હોય. રાગના કારણે અને એની સાથે સાથે એક ભય કે જો સુકૌશલ નીકળી ગયો, સંયમ લેશે તો મારું રાજમાતાનું પદ પણ ચાલ્યું. દરેકને પોતાના પદની એક વિશેષતા હોય અને એનું મહત્વ એને હોય, એટલે તરત માણસોને બોલાવીને કહી દીધું મુનિરાજને નગરની બહાર ધકેલી દો. નોકરો તો આજ્ઞા કરે એવું કરે. નોકરો ગયા, મુનિરાજ હજી તો પારણા અર્થે આવી રહ્યા હતા અને માણસોએ કહી દીધું કે તમે જંગલમાં ચાલ્યા જાઓ. અહીંયા આ મુનિ ભગવંતે પોતાનું બેલેન્સ બરાબર જાળવ્યું.
कह सकता था कि तुमने जाना कहना कौन, मुनिराज तपस्वी साधक आत्मा એને એનું મનનું બેલેન્સ રાખ્યું કાઢ્યું. જેવો મારા કર્મનો ઉદય હશે એ પ્રમાણે થશે. આ બાજુ સુકૌશલે ઉપરથી જોયું ત્યાં એની દાવ માતા કે છે કે ઓલા મુનિને જે મોકલી દીધા એ બીજા કોઈ નથી, તારા પિતા મુનિરાજ છે. સુકૌશલને દુઃખ થયું કે મારા પિતા જે મુનિ બન્યા છે એને રાજમાતાએ માણસો દ્વારા કાઢી મૂક્યા. મારે જઈને ક્ષમા તો માંગવી જ જોઈએ, કારણ કે મને રાજગાદીએ બેસાડનાર પણ મારા પિતા જ છે. ફટાફટ એ ઉતરી ગયો અને ગયો એ મુનિ ભગવંતની પાછળ જઈને ક્ષમા માંગી. મુનિરાજ કે કાંઈ વાંધો નહીં, ક્ષમાના સાગર. સુકૌશલને આખી સંસારની પરિસ્થિતિ સમજાય ગઈ. વૈરાગ્ય આવી ગયો. પિતા મુનિને કહે છે, મુનિ ભગવંત મને દીક્ષા આપો, મારે દીક્ષા લઈ લેવી છે. હવે મારે પાછું રાજમહેલમાં નથી જવું. થાય આવા ત્યારે ગાવ કોઈ ઘરને આંગણે સાધુ સાધ્વી પધાર્યા હોય અને પછી તમને જવાનું મન ન થાય એવું જિંદગીમાં એક પણ વાર ભાવ આવ્યા ખરા? એક વાર ભાવ આવ્યા, નીકળ્યા નહીં અલગ ચીજ છે, પણ ભાવ આવ્યા કે હવે મારે પાછું ઘરે નથી જવું. અહીંયા સુકૌશલ રાજવી થયું તો એમનો ઉછેર કેવો સુખમાં થયો છે, પણ છતાં જેનું ઉપાદાન તૈયાર થઈ ગયું એને નિમિત્ત માત્ર કામ કરી જાય. દીક્ષા લઈ લે. બંને ગુરુ અને શિષ્ય, પિતા અને પુત્ર જંગલમાં વિહાર કરીને આગળ વધ્યા. અહીંયા રાજમાતાને થાય છે કે ઓહો, સુકૌશલે દીક્ષા લઈ લીધી. રાગના કારણે એક બાજુ બારોબાર રાગ છે, બીજી બાજુ બારોબાર દ્વેષ પણ. ક્રોધ આવ્યો આવેશમાં ને આવેશમાં એ રાજમાતાનું મૃત્યુ થાય છે. ફળશ્રુતિ ક્યાં જતી હશે? એમના આત્મા કઈ ગતિમાં ગયો હશે? વિચાર્યું. ક્રોધના આવેશમાં આયુષ્ય પૂર્ણ થયું. સાથે રાગ અને દ્વેષ તો છે. એ જંગલની વાગણ. વિચારો, ક્યાં રાજ વૈભવનો શોક ભોગવી ન શક્યા. આજ આપણા આત્માની દશા જોવો, આપણી મનોદશા જોવો કે વર્તમાનમાં જે તમને સુખ મળી રહ્યું હોય એ સુખ પણ ભોગવતા આવડવું જોઈએ. ભોગવતા ભોગવતા કેવા રાગ દ્વેષ આદિ વિભાવ કરી લઈએ અને બીજાની સાથે ભેદભાવ કરીને જીવ કેવા કર્મો બાંધી લે એ આપણને ખબર નથી. અહીંયા વિહાર કરતા કરતા બંને મુનિ ભગવંતો જાય છે. જંગલમાં વાગણ છે. એકબીજાને કોઈને ખબર નથી કે એ કોણ છે ને આ કોણ છે, કારણ કે એટલું હજી જ્ઞાન નહોતું. ત્યાં પુત્ર મુનિએ એટલે સુકૌશલ મુનિને દ્રષ્ટિ ગઈ વાગણ ઉપર અને પિતાને કહે છે, પિતા તમે મારી પાછળ ચાલો, હું આગળ ચાલું છું. પિતા મુનિ કહે છે,
કૌશલ મુનિરાજ, તમારી ઉંમર હજી નાની છે, તમે પાછળ ચાલો, હું આગળ ચાલું. એ વાઘણને મારવો હોય તો મને માર. આ છે આપણા મુનિરાજોની કુમારી, સંતોની કુમારી, કે એકબીજા માટે પ્રાણ દેવા હોય તો પણ તૈયાર થઈ જાય. ત્યારે આપણે શું કરીએ? અહીંયાથી તમે નીચે જાઓ કે ઘરે જતા હો અને રસ્તામાં એવો કોઈ પ્રસંગ દેખાય તો તમે આગળ ચાલો કે તમારા બીજા જે સાથે હોય એને આગળ ચલાવો? અહીંયા તો કઈ શહેરમાં તો વાગણ હોય જ, પણ એક કૂતરો બહુ મોટો એને ભસતો હોય તો શું કરો? કૂતરાનો ડર તો ના બાઈક કરશે તો ગટકો ભરી જશે. તો તમારી સાથે ચાલનારને કહેતો કે આગળ જાઓ. પણ અહીંયા મુનિરાજ ઓલા કે હું આગળ ચાલું, ઓલા કે હું આગળ ચાલું. પ્રાણ જાય તો ભલે જાય, પણ મારા મુનિ ભગવંતની તો રક્ષા કરું. પુત્ર આગળ ચાલે છે, વાઘણને સામેથી દ્રષ્ટિ પડે છે કે ઓહો, બે માનવ આવી રહ્યા છે, મને તો મારો શિકાર. પૂર્વના બાંધેલા કર્મો ઉદયમાં આવ્યા અને દ્વેષને કારણે નાના મુનિરાજની ઉપર પંજો મારીને પાછળથી માંસ ખાવાની શરૂઆત કરી. ક્ષમતામાં છે સુકોસલ મુનિને એના પ્રત્યે બિલકુલ દ્વેષ નથી. એવું થતું નથી કે આ ક્યાં આવી ગઈ, હજી તો મને સંયમ લીધા જાજો સમય પણ નથી થયો, કોઈ ભાવ નહીં. વિતરાગ દશામાં ઝૂલનાર મુનિરાજ એકદમ સહજ ભાવે આવેલા ઉપસર્ગને સહન કરવાની તૈયારી. સાધુના જે 27 ગુણો છે ને, એમાંનો એક ગુણ છે મારણાંતિક. અત્યારે ખબર છે કે મારણાંતિક ઉપસર્ગ આવ્યો છતાં જરાય વિચલિત નથી થતા. પ્રેમથી સ્વીકારી લીધું, બેસી ગયા. કયો શબ્દ ધ્યાનની અંદર આગળ પાછળથી એવું માંસ ખાય. માંસ ખાતા ખાતા મુનિરાજના દાંત ઉપર દ્રષ્ટિ પડી. દાડમની કળી જેવા દાંત. ત્યાં વાઘણને સ્મૃતિમાં આવ્યું કે ઓહો, આવા જીવને મેં ક્યાંક જોયા છે. અંદરમાં મનોમંથન ચાલ્યું, ચિંતન ચાલ્યું. ક્રોધનો આવેશ અને આવેગ હતો એ શાંત થયો. એટલામાં એ વાઘણને જાતિ સ્મરણ જ્ઞાન. ઓહો, હું જેને મારી રહી છું, ખાઈ રહી છું, એ બીજો કોઈ મુનિ નથી, મારો જ પુત્ર સુકોસલ. પછી પશ્ચાતાપ થાય કે કઈ બીજું થાય. દુઃખ થયું કે હું ચૂકી ગઈ. મારા જ પુત્ર મુનિરાજને દશા મેં આવી કરી. ત્યારે એ સમયે કીર્તિધર સ્વામી મુનિરાજ એ રાજમાતાને કહે છે, હજી જાગૃત થા, શાંત થા, બધા પ્રત્યેના વેરને તું શાંત કરી દે. તો કહેવાનું એ છે કે બેલેન્સ ગુમાવ્યું. થયું શું? રાજમાતાએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું તો મુનિરાજને પણ છોડ્યા. પોતાનું બેલેન્સ ગુમાવવાથી તો દુર્ગતિ થઈ, કર્મ બંધન થયું ને ફળશ્રુતિએ
પંચેન્દ્રિય જીવની હિંસા કરવાનું બી ભાવ થઈ ગયું. એ આત્માની ગતિ કઈ હોઈ શકે? તો કહેવાનું એ છે કે દરેક આપણે સાધક આત્મા હોય, દરેક ફિલ્ડની અંદર પોતાનું બેલેન્સ બરાબર રાખીને બધું જ કાર્ય આગળ કરવું. પછી એ ધર્મની ફિલ્ડ હોય કે તમારું વ્યવહારિક જીવન હોય, તમને એમ થાય કે બેલેન્સ ક્યાં જરૂરી છે? ખાલી વિટામિન એમમાં જ બેલેન્સની નથી જરૂર હોતી. પ્રત્યેક પળે આપણે આપણું બેલેન્સ જાળવવું જોઈએ. અને આપણે આપણું બેલેન્સ જાળવી ક્યારે શકીએ? આપણી દ્રષ્ટિ સ્વ તરફ હોય ને તો. મને ખબર પડવી જોઈએ કે અત્યારે હું ગુસ્સો કરી રહી છું. મને ખબર પડવી જોઈએ અત્યારે હું રાગ કરી રહી છું. મને ખબર હોવી જોઈએ અત્યારે હું દ્વેષ કરી રહી છું. આપણને ખબર છે આપણે કાર્ય ઘણા કરીએ છીએ, પણ કાર્ય કર્યા પછી ખબર પડે. કરતા સમયે આપણને નથી ખબર કે હું કસાય કરું છું, રાગ કરું છું કે દ્વેષ કરું છું. જો એ સમયે આપણી જાગૃતિ હોય, આપણને ખબર હોય, તો આપણે કરીએ ખરા? તો આપણી બેભાન અવસ્થા કેટલી બધી છે. તો જીવનની અંદર બેલેન્સ બહુ મહત્વની ચીજ છે. તો આ પ્રવાદી રાજ પર્યુષણની અંદર ગઈકાલે આપણે પરમાત્મા પ્રભુ મહાવીરનો જન્મોત્સવ ઉજવ્યો. આ જન્મોત્સવ મનાવતા કેવા ભાવ રહ્યા? આપણા અંદરના ભાવ કેવા રહ્યા? બધાને જે માસથી બહુ સારા ભાવ રહ્યા. ભગવાનનો જન્મોત્સવ જોઈને આપણને પણ ભાવ થઈ ગયા. ક્યાં? તો પછી આજે અહીંયા કેમ બેઠા? એટલે આપણા જે ભાવ ગઈકાલના કદાચ થયા, એ કેવા થયા? આર્ટિફિશિયલ. આ જમાનો આર્ટિફિશિયલ એટલે ખોટા છે. રિયલ તો પહેરીને બધા આવી ન શકો. તો કહેવાનું એ છે કે ભગવાનનો જ્યારે આવું નિમિત્તનો પ્રસંગ જોયો અને એ પ્રસંગ જોઈને આપણે આપણું ઉપાદાન તૈયાર ન કરી શક્યા. આ સુકૌશલ રાજવી નો દીકરો પિતા મુનિનું માત્ર દ્રશ્ય જોયું કે સંતને પાછા કાઢ્યા, એ જોઈને એને સંસાર છોડી દીધો. આપણે તો સાક્ષાત રોજ સાધુ સાધુ દર્શન કરે, પણ જોઈને કોઈ બી છોડવાનું મન થાય એ ઉડાડીને. કેવું ઘર ગમે છે, પરિવાર કેવો ગમે. તો કહેવાનું એ છે ઉપાદાન તૈયાર જેને કરવું હોય એને નિમિત્ત તો હંમેશા સામે હાજર રહે. બસ વિશેષ ન કાંઈ કહેતા આપણે પણ આપણું બેલેન્સ જાળવીને પ્રસંગોપાત આપણું ઉપાદાન કરવાની તૈયારી કરી અને આ ભાવની અંદર એવું ઉપાદાન તૈયાર કરી લઈએ કે આવતા ભાવની અંદર મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને નાની જ ઉંમરમાં સંયમ રહીને તીર્થંકરના સાનિધ્ય પ્રાપ્ત કરીને એમની દેશના સાંભળીને તમારો ને મારો આત્મા વહેલામાં વહેલો મોક્ષમાં જાય એવું ઉપાદાન આ ભાવની અંદર, આ પર્યુષણની અંદર તૈયાર કરવાનો સમ્યક પુરુષાર્થ કરો. હવે પ્રવાદી રાજના દિવસ બહુ ઓછા બાકી રહ્યા. પર્યુષણ આવશે કરતા આજે છઠ્ઠો દિવસ આવ્યો. મોટા સ્વામી આજ મને તમને પ્રશ્ન કરે કે આપણું ઉપાદાન કેટલું
જવાબ કરો છે જવાબ હજી સમય છે પ્રભુ કહે છે જે લેટ પડ્યો હોય ને એને પ્રાપ્ત કરવા માટે સ્પીડ વધારે તો આપણી પાસે હજી આ 3 દિવસ બાકી છે ને આજનો તો હજી આ 10 જ વાગ્યા એટલે 3.5 દિવસ બાકી છે તો એવી સ્પીડ વધારવી અંદરની કે મારે આ બચેલા દિવસોની અંદર મારે મારું એવું ઉપાદાન તૈયાર કરી લેવું છે કે હવે મારા જાજા બહુ ન થાય બસ વિશેષ ન થાય પિતા પરમાત્માના આત્માનો વાતો સાંભળીને આપણે પણ એના જેવા બનવાનો સમ્યક પુરુષાર્થ કરીએ એ જ મંગલ शास्त्रकार परम कृपालु परमात्मा जिनेश्वर भगवान જેમણે આત્મસાધના કરીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કર્યું છે એવા ચરમ અને પરમ કીર્તનકર શ્રી વીરવર્તમાન સ્વામી વિશ્વના માનવને મોક્ષનો માર્ગ બતાવતા કહે છે પ્રભુનો આ પવનકારી માર્ગ બેંક બેલેન્સને આધારે છે આજ દુનિયાનો દરેક માણસ પોતાના બેલેન્સ વધારવામાં જ વધારે રત છે વધારે પુરુષાર્થશીલ છે ઘણું છોડીને પણ એ કાર્યમાં ઓતપ્રોત થઈ જાય છે બેંક બેલેન્સ વધારવા માટે સવારથી નાસ્તો કરીને ગયો હોય બપોરનું ટિફિન આવીને પડ્યું હોય ભૂખ લાગી હોય પણ સામે ગ્રાહકો એટલા હોય ને કોણ એટલા આવતા હોય સમય ક્યાં પાસ થઈ જાય છે તે ખબર પડતી નથી ભૂખ લાગી છે પણ ટાઈમ નથી બારા ફરતી ફોન આવ્યા કરે છે જવાબ દેવો અનિવાર્ય બને છે જો જવાબ નહીં આપીએ તો ઘણું નુકસાન થશે આવી વ્યવસ્થિત જિંદગીની અંદર કોણ વ્યક્તિ એવી હશે કે જેને બેંક બેલેન્સ વધારવાની ઈચ્છા ન હોય સિવાય કે સાધુઓને કોઈ એવી ઈચ્છા હોતી નથી સાધુને એવી ઈચ્છા નથી કે આજે મળ્યું તો કાલે ખાવા મળશે કે નહીં મળે બપોરના મળ્યું તો સાંજે મળશે કે નહીં મળે એની ચિંતા એ કરતા જ નથી મને યાદ છે જ્યારે નવદીપસિંહ હતી અને પહેલું ચોમાસું અમારું સાવરકુંડલામાં હતું ત્યાં એક બહુ અનુભવી અને મજાકી સ્વભાવવાળા
સમજુબેન મધ્યા એ અમને ઘણી વખત આવીને કે માં સતીજી તમારે કઈ ચિંતા છે? અમે કીધું દીક્ષા લીધી એટલે શેની ચિંતા? ચિંતા તો હોય જ નહીં. હકીકત એને જ કહેવાય કે જેને ફિકરની ફાંકી કરી નાખી. અમે ચિંતાના ચૂરે ચૂરા કરી નાખ્યા કે હવે અમે ચિંતા છે નહીં ભાઈ. જેમ કવિએ કહ્યું છે ને, એનું નામ સખી જેની નેરું સરખી દીર જગમાં, એનું નામ ફકીરજી. કોણ ફકીર? ભૂખ લાગે ત્યારે ચડી થઈ જાય, ભાઈ જમવા મળશે કે નહીં મળે એવો વિચાર હોય ના. સાધુ છીએ, ક્ષમતા રાખવી એ જેની સમાજ છે. સમાજનો અર્થ એમ નથી કે મોપટી બાંધીને બેસીએ. મોપટી ના બાંધી હોય છતાં પણ કોઈ પણ તમને ગાળ દે એને સાંભળીને પ્રત્યે દ્વેષ ના કરો, અભાવ ના રાખો, એના પ્રત્યે શત્રુતા ના રાખો. શાંતિથી એની બધી વાતો સાંભળી લો, ક્ષમતા રાખો. એ તમારી સમાજ. સમાજની અંદર પણ સમાજ લઈને બેઠા છે. ભાનુબેનને ઉઠાડીને હું પાછળ બેસાડી દઉં, જયસુખભાઈને ઉઠાડીને હું વચમાં બેસાડી દઉં. બંનેને ગુસ્સો આવશે. બંનેને એમ થશે બધા વચ્ચે અમારું અપમાન કર્યું. મા સતીજીને કોઈ ન મળ્યું ને અમે મળી ગયા. આગળ બેઠા એટલે શું ગુનો કરી નાખ્યો? પહેલા આવ્યા એટલે પહેલા બેઠા અને આગળ બેસી ગયા. મા સતીજી પર ગુસ્સો આવે. મા સતીજી પ્રત્યે બોલવાના ભાવ થઈ જાય. વ્યાખ્યાન ચાલે છે એટલે નહીં, પણ પછી મા સતી એકલા હશે ત્યારે એને બરાબર બતાવી દેવું છે કે અમારું અપમાન કરનાર તમે કોણ છો, અમે તમને લઈ આવ્યા છે. ત્યારે આવો જ્યારે ભાવ આવે છે, ક્ષમતા જળવાતી નથી. એ તમારી સમાજ નથી. સમાજમાં ગમે તેવો તિરસ્કાર થાય, ગમે તેવું અપમાન થાય, ગમે તેવી પરિસ્થિતિ આવે, સુકોષણને તમે જોઈ લીધા. સુકોષણને જ્યારે એને માંસ ખાય છે તો પણ શાંતિથી બેઠા છે. આ સાચી છે. માટે કૃપાળુ દેવે પણ કહ્યું છે કે એકાકી વિચારતો કહે છે બેંક બેલેન્સ
બેંકમાંથી કાંઈ પૈસા ગયા જ નહીં. લઈ ગયા છે. કયા બેંકની વાત? ગવર્મેન્ટના બેંકની વાત અહીંયા નથી કરવાની. બેંક બેલેન્સ એટલે તમારું પુણ્યનું ભાગું એટલું જોરદાર હોવું જોઈએ. પૂર્વે કઈ પુણ્ય કર્યા છે, વર્તમાનમાં તમે અત્યારે ખાવ પીવો છો અને ગાડીઓમાં ફરો છો. માણસ બે હોય ને નોકર પાંચ હોય. કેમ આટલું બધું સુખ છે આ પહેલા પૂર્વના બેંક બેલેન્સમાં છે? પણ વર્તમાનમાં શું? આ તો એવું છે કે તાજું ખાઈએ છીએ ને વાસી સૂઈએ છીએ. પૂર્વે કર્યું છે ભોગવી લઈએ છીએ ને વર્તમાનમાં કંઈ કરતા નથી તો ભાવિ કેવું છે? આપણે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. જોઈએ છીએ આ સમાજ કેવો છે. એક ને એક દીકરો હોય અને બીએ અહીંયા થઈ ગયો. ત્યાં બીએસસી કર્યું કે એન્જિનિયર કર્યું. વળી પાછા આવે માં સતીજી અમારો દીકરો છે અને ડેટ તારીખે તો એની ફ્લાઇટ છે અમેરિકા કેનેડા એને ભણવા મોકલવાનો છે. જરા એને મામલિક સંભળાવજો. ક્યાં મોકલો છે? ભણવા માટે. કેમ? એને માસ્ટર ડિગ્રી કરવી છે. શું ઇન્ડિયામાં નથી થતી? ઇન્ડિયામાં બધું થાય છે પણ છતાં ફોરેનનો મોહ છે બધાને. પરિણામ શું આવે છે? દીકરો 2 વર્ષ ત્યાં રહ્યો. એ 2 વર્ષ તમે એને મહિનો પણ હંમેશ માટે ત્યાં જ રહી જશે. પછી તમારી પાસે આવશે. મા બાપને એકલો રહેવાનો વારો આવે છે. અરે એકલા તો શું, 2 માંથી 1 થઈ જાય ત્યારે માંદા પડે તો કોણ એની સેવા કરશે? દીકરો ત્યાંથી ડોલર પણ મોકલતો નથી. કઈ દે છે હું માંડ માંડ પૂરું કરું, તમે તમારું ખાવ ને હું મારું ખાવ. ક્યાં છે બેન બેલેન્સ? પણ તમે જો કંઈક કર્યું હશે તો તમારા માટે પાછું પ્રેમ આવશે. એ બેંક બેલેન્સ છે. પુણ્ય રાશિ એ બેંક બેલેન્સ છે. આપણને જ્યારે માનવનું શરીર મળ્યું છે ત્યારે બેંક બેલેન્સ કઈ વધારવાનું? શાસ્ત્રમાં કહ્યું છે 9 પ્રકારના પુણ્ય કીધા છે. અંતભાવે પાન પુણ્ય, રયણ પુણ્ય, શયન પુણ્ય, વર્થ પુણ્ય, નીચ પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય. 9 પ્રકારે પુણ્ય બંધાય છે. તમારી જેવી શક્તિ હોય એવી ભક્તિ કરો. પણ કાંઈ કરશો તો તમને મળશે. કુવામાં હશે તો તમારી પાસે હશે. વીડામાં હશે તો પાણી પીવા થશે. પણ કાંઈ નહીં હોય તો કરશો શું? ખાઈ પીને ચાલી જવાનું. પૈસા બધા રહેશે ને પાછળ દીકરા ઝઘડા કરશે. અને એવા દીકરા હશે તો મા બાપના વારા કરશે. 6 મહિના આને કરે, 6 મહિના આને કરે. મા બાપને વારે ચડવાનો વારો આવે. શું કામના સંતાનો કહેવાનું? બેંક બેલેન્સ પુણ્યની રાશિ. ભલે તમારી આગળ પૈસા નહીં, તમે આજનું દાન નથી કરી શકતા, કાંઈ દાન નથી કરી શકતા. છેલ્લા બતાવ્યું મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય. બીજાને માટે સારા વિચારો કરો તો પણ પુણ્ય બંધાય. તમે નથી આપી શકતા પણ દલાલી કરો. કરવા જેવું છે અહીંયા કરો. યોગેશભાઈ કાંઈ ઘણું છે. 5 પૈસા ગરીબ માણસ આપી દો ને. હું પાકીટ લઈ આવતા ભૂલી ગઈ છું પણ તમે જરા આપી દો ને. કરો દલાલી. આવું દાન કરાવશો બીજા પાસે તો પણ તમને પુણ્યનો લાભ મળે છે.
સેવાના કાર્ય છે. બીજાની સેવા કરો. આજે અમે જોઈએ છીએ આજની બહુઓને સાસુઓની સેવા કરવી ગમતી નથી. અરે સાસુ જ ગમતી નથી તો સેવા તો ક્યાં કરશે? પરિસ્થિતિ કેવી આવી છે કે સાસુ ગમતી નથી તો તમારા દીકરાને મોકલાવશો તો એની બહુ એ તમને તમારી એને ગમશો તમે? બાળનું એવું લડવાનું છે. તમે તમારા વડીલોને નથી રાખ્યા, તમારા ઘરમાંથી તમારી વહુ પણ તમને નહીં રાખે. તો આજે હું તમને કહેવા જઈ રહી છું કે ભણતર કોને કહેવાય? કોને કહેવાય? જે દીકરો અમેરિકા ગયો એને મા બાપ પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ કે મા બાપે એટલા પૈસા ખર્ચીને અમને આટલા આગળ વધાર્યા છે. હવે એ મા બાપને અમેરિકા લઈ આવું એ ના આવે તો હું પાછો ઇન્ડિયા જાઉં. મારે મારા દેશની મારા જન્મભૂમિની સંસ્કૃતિ મારા હૃદયમાં છે. એ સંસ્કૃતિ જેવી કોઈની સંસ્કૃતિ નથી. આજે આપણે સંયુક્ત કુટુંબમાં રહી શકીએ છીએ એટલે લોકો બીજા રહેતા નથી. આ જે ભારતીય સંસ્કૃતિ છે પણ વર્તનની સાથે સંસ્કૃતિ પણ આપણા જીવનની અંદર મળાવી રહી છે. આજે આપણે આપણી સંસ્કૃતિના પણ દિવાળા મૂકી દીધા છે. બધા ફોરેનની જ અનુકરણ કરી રહ્યા છે. અનુકરણ કોણ કરે? કોણ કરે અનુકરણ? જેનામાં બુદ્ધિ ના હોય એ અનુકરણ કરે. તો આપણે શું બધા બુદ્ધિ વગરના છો? બુદ્ધિ ક્યાં ગાડે આપી છે? ક્યાં ગીરવે મૂકી છે? બધાની પાસે બુદ્ધિ છે પણ અનુકરણની બુદ્ધિ અનુકરણ કર્યા જ કરીએ છીએ. એક સમયની વાત મને યાદ આવે છે કે અકબર બાદશાહ અને એના રાજની અંદર કેટલા રત્ન? 14 રત્ન. બધાને ખબર છે કેટલા રત્ન હોય. એમાં બિરબલ એનો પ્રધાન. એક સમય અકબર બાદશાહ સવારના પોરમાં તૈયાર થયા, રાજસભામાં જઈ રહ્યા છે. ત્યાર પહેલા એને એમ થયું કે હું રાણીને મળતો જાઉં. તો બેગમને મળવા માટે જાય છે. બેગમ એ સમયના રાજમહેલમાં છે અને એની બેનપણી કોઈ આવી છે, એની સાથે વાતો કરે છે. બંને બેનપણીઓ વાતો કરવામાં મસ્ત છે. ત્યાં અકબર બાદશાહ જાય છે. ત્યાં જ્યારે રાજા મહારાજા આવતા હોય ત્યારે એનું બહુમાન કરવું એ દરેકની ફરજ છે. અહીંયા પણ પ્રમુખ કે ઉપપ્રમુખ કે સેક્રેટરી આવે ત્યારે એને સ્થાન દેવું એ આપણા સમાજની ફરજ છે. ત્યારે રાણીને ખબર નથી. બે જણા વાતો કરે છે. બાદશાહ આવીને ઉભા રહ્યા અને આનું ધ્યાન દે એટલે કહે છે, પધારો મૂર્ખરા, પધારો. શું કીધું? એની બેનપણીની સામે એકદમ કહે છે, પધારો મૂર્ખરા, પધારો. જ્યારે પત્ની પતિને મૂર્ખ કહે ત્યારે એ પતિનો ગુસ્સો જાય કે ના જાય? અકબર ગમ ખાઈ જાય છે. ચાલી જાય છે. કહે છે, રાણી હું જાઉં છું દરબારમાં. હું કહેવા જ આવ્યો હતો, હવે હું જાઉં છું. પણ મનમાં વાત ખટકે છે. એની બેનપણીની સામે મને એને મૂર્ખ કીધો અને એટલો મૂર્ખ
નિર્મલ, આ દુનિયાની અંદર મૂર્ખ કેટલા હોય? શું કહે છે? આ દુનિયાની અંદર મૂર્ખ કેટલા હોય? રાજન, મૂર્ખ તો 4 પ્રકારના હોય છે. કેવા? એક મૂર્ખ એવો છે જે બે માણસ વાત કરતા હોય ત્યારે ત્રીજો જાય તો એ મૂર્ખ કહેવાય. સમજી ગયા બેટા? બીજો મૂર્ખ જે ઉભા ઉભા ખાય તે મૂર્ખ. કોણ કહે છે? હું નથી કહેતી ના. બિરબલ કહે છે ઉભા ઉભા ખાય તે મૂર્ખ. તો પછી ત્રીજો મૂર્ખ એવો છે કે મોટા મોટા હશે. આ ત્રીજા નંબરનો મૂર્ખ છે. તો ચોથા નંબરનો મૂર્ખ એ બોલી લે ને પછી હસ્યા કરે. બોલો બોલતા બોલતા હશે. આ બોલી તો નહીં પણ પછી હસ્યા કરે. આ 4 નંબરના મૂર્ખ છે. બિરબલ વિચાર કરે છે કે બરાબર છે, હું પણ મૂર્ખ જ ગણાવું. બે બેનપણીઓ બેસીને વાતો કરતી હતી. પૂછ્યા વગર જ મને એમ કે મારી બેગમ છે, પાછળ પૂછવાનું શું હોય ને ત્યાં ગયો. રાણી ઉપર એના ગુસ્સો આવ્યો તો બધો ઉતરી ગયો. એનું અપમાન કર્યું હતું એ પણ એને ઉતરી ગયું. પણ પછી બિરબલને કહે છે બિરબલ, ઉભા ઉભા ખાય અને મૂર્ખ કેવી રીતે કહેવાય? રાજન, આપણે મનુષ્ય છીએ, આપણે પશુ નથી. ઘોડા છે ને હંમેશા ઉભા ઉભા ખાતા. શું કહે છે? ઘોડા ઉભા ઉભા ખાય. માણસ નીચે બેસીને ખાય. કારણ કે પૃથ્વી ઉપર સાથે આપણો બહુ સંબંધ છે. એટલે એ સંબંધને કારણે આ પૃથ્વી આપણો ભાર ઝીલે છે. તો એની ઉપર બેસીને ખાવાથી આપણને ત્યાંના વાઇબ્રેશન મળે છે. માટે બેસીને ખાવાની પરિપાટી આપણા માનવ સમાજમાં છે. પણ ઉભા ઉભા ખાય. કેવી રીતે ખાય? કોણ ખાય? અહીંયા બેઠેલા બધા કોણ છે? કઈ નથી કહેતી. જે ઉભા ઉભા ખાતા હોય એ સમજી લે કે ઘોડા છે કે ગધેડા છે. હવે તો આપણો જમાનો બદલાઈ ગયો. ગમે એટલી જગ્યા હોય તો પણ થાળી લઈને જવાની. અરે અમે તો દિશા લીધી છે, અમે પાટલું લઈને કદાચ એક ઘરેથી બીજા ઘરે જઈએ, પણ તને વગર દીક્ષાએ થાળીની અંદર 2 કટોરા લઈ કાઉન્ટ પર જાય. ત્યાં જઈને ઉભા રહે એટલે 2 પૂરી આપી દે. બીજી જગ્યાએ જાઓ તો થોડુંક શાક આપે. ત્રીજી જગ્યાએ જાઓ તો તમને મીઠાઈનો ટુકડો આપે. તમે પૈસાદાર હોવા છતાં પણ ભિખારીની જેમ મધર આગળ જવું પડે. ભીખ માંગવી પડે છે. એટલું જ નહીં, ઉભા ઉભા ખાય. ઉભા ઉભા ખાય એ ઘોડા ખાય. ભવિષ્યમાં ઘોડા થવું હોય તો ઉભા ઉભા ખાજો. કે અત્યારે ઘોડા છો. અને હું નાની હતી ત્યારે એમ કહેતા કે ગોંડલિયા ઘોડા વખણાય. ગોંડલની છોકરી તો ગોંડલિયા ઘોડા કહેવાનું એ છે કે આપણે કોઈ ઘોડા ગધેડા ખાવું જ નથી. માનો સાચા મનુષ્ય થઈ જઈએ તો આપણું ભણતર યોગ્ય છે. ત્યાર પછી એને કીધું કે બોલીને હશે. ઘણાને શું કહેવાય? અમારે ઘરે પરેશભાઈ આવ્યા હતા. મેં એને કીધું આ કેટલું માણસ
બોલીને વાત કરે, બોલીને હસી દીધું. એનું બોલવાનું ખતમ થઈ ગયું. ઓલા માણસને હસવાનું જ યાદ રહી ગયું ને બોલવાનું બધું ભૂલી ગયો. આવા પણ માણસો વચ્ચે બોલીને હશે, એના બોલવાની કોઈ કિંમત જ નહીં. તો ઘણા હસતા હસતા બોલ્યા કરે. તો એ હસતા હસતા બોલતા હોય તો એનું હસવું જોયા કરવું કે એનું બોલવું સાંભળવું. એનો બોલવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે પૂરું સંભળાય જ નહીં. હસતા હસતા બોલે શું સંભળાય? એનું બોલવું નિરર્થક થાય છે. આવા 4 પ્રકારના મૂર્ખ છે. આપણે કયા પ્રકારના મૂર્ખમાં આપણો સમાવેશ થાય છે એ સૌએ કોઈ પોતપોતાની રીતે સમજી લેવાનું. ત્યારે ભણતર શું કહે છે? કયા સમયે હસવું, કઈ સમયે બોલવું, કઈ સમયે ખાવું, કોની સાથે કેમ વર્તવું એ બરાબર આપણને જ્ઞાન હોવું જોઈએ. એનું નામ છે ભણતર. એક સમય એવું બન્યું હતું કે એક છોકરો ફોરેન ભણીને આવ્યો હતો અને એના લગ્ન અહીંયા ઇન્ડિયામાં થયા. મા બાપની ઈચ્છા હતી કે છોકરો ભલે ભણે ગયો, એને ઇંગ્લિશ સિવાય ગુજરાતી આવડે નહીં, બોલતાય ના આવડે, સમજતાય ના આવડે, પણ ઇન્ડિયાની દીકરી આવે ત્યાં સગાઈ ત્યાં લગ્ન થયા. છોકરીની જાન પડાવતા હતા. વરરાજા બેઠા હતા, બાજીમાં કન્યા બેઠી હતી. મા બાપ રડી રહ્યા છે એટલે તેનો જમાઈ કહે છે, શું કામે રડો છો? દીકરીને તમે ગમે તો એમ કરો, તમારી દીકરીને તમે લઈ જાઓ, મારે નથી જોતી. પેલા શું કહે છે? ભાઈ અમે રડતા રહીએ, પોતાને લઈ જાય એને પાછી મોકલીશ ને અમારે ડબલ રડવાનો વારો છે. માટે મારી દીકરીને લઈ જા. પણ સાચું કે મારી દીકરીને? હા ફાધર, તમારી દીકરી એ મારી દીકરી છે. તમારી દીકરી એ મારી દીકરી. બિચારો ગુજરાતીના શબ્દો નથી કે દીકરી એટલે એટલે બોલી ગયો. ત્યારે વેલાઈ કહે છે, બેટા એમ ના કહેવાય, દીકરી દીકરી. આ દીકરી નથી કેવી, આ તારી પત્ની છે, તારી વાઈફ છે. એને ડોટર ન કહેવાય. આ બહેનો પણ કહેવો નથી કે આ સમયે શું બોલવાનું એ ખબર હોવી જોઈએ. નોકરને શેઠ કહીને બોલાવો, આ યોગ્ય છે? તમારા ચોકીદારને તમે કહે કે તું ખુરશી પર બેસ, હું નીચે બેસું છું, યોગ્ય છે? જે યોગ્ય જે સમયે જેમ લાગતું હોય એમ જ લાગે. તો ભણતર કોને કહેવાય? કે જેના જીવનની અંદર બધી વ્યવસ્થા સરખી હોય અને બધાની સાથે સરખો વ્યવહાર કરતો હોય, જેની સાથે જેવો વ્યવહાર કરાતો હોય એવો જ કરાય. આજે અમે જોઈ રહ્યા છીએ કે સંબંધો કરતા સંબંધીઓ વધી ગયા છે. આજે કોઈને સંબંધી ગમતા જ નથી. શા માટે? ફોરેનમાં રહ્યા છે, ત્યાં મિત્ર વર્ગ હોય, એને કઈ તારી જિંદગીની પડી ન હોય તો રાતના 12 વાગે આવે કે 2 વાગે આવે. પણ સંબંધો જેની સાથે તમારા સંબંધ છે, સગાવાલા છે, એ તમારા કાંઈ પણ જીવનની અંદર હશે તો એ તમને રોકટોક કરશે. એ રોકટોક કરે છે, ગમતું નથી, માટે અમેરિકા એવું બને છે, કારણ કે ત્યાં કોઈ જવાબદારી નથી, કોઈ બંધન નથી. અહીંયા બધાના બંધનો છે, જીવને બંધન પોસાતું જ નથી. ત્યાં કોઈ કહેનાર નથી, ગમે ત્યાં જાય, ગમે ત્યાં આવે, ગમે કેટલા વાગે અને કોણ પૂછનાર? હું ક્યાં જમું છું ને ક્યાં નથી જમતો, શું ખાઉં છું ને શું નથી ખાવતું, એ પણ કોઈ પૂછનાર નથી. આવું સ્વચ્છંદી
વડીલોના બંધનો ગમતા નથી. પણ ખરેખર જે બહેનો છે, જેને ભારતીય સંસ્કૃતિનું માન સન્માન છે, એ વ્યક્તિ ગમે ત્યાં જશે પણ ભારતીય સંસ્કૃતિને ભૂલશે નહીં, પોતાના ઘર પ્રમાણે જ રહેશે. આજે અમે જોઈએ છીએ કે ત્યાં પણ સંયુક્ત કુટુંબમાં રહેનારા તમારા હસમુખભાઈ અજમેરા કયા કુટુંબના છે? દીકરો ત્યાં ગયો. હું ઘણી વખત કહેતી કે હસમુખભાઈ શા માટે એને મોકલો છે? ભલે ને જાય અમેરિકા પર. અરે શા માટે અમેરિકા મોકલવો છે? અહીંયા શું કરે? એની ઈચ્છા છે ભલે જાય, પણ દીકરો ગયો, દીકરો ગયો, એની વહુ ગઈ, પોતાની વાઈફ ગઈ. હસમુખભાઈને પણ લઈ ગયા હતા, એ તો ગુજરી ગયા, પણ એની વાઈફને અત્યારે ત્યાં જ રાખે છે. જે સંયુક્ત કુટુંબ અહીંયા રહેતું હતું એવું સંયુક્ત કુટુંબ અત્યારે ત્યાં રહે છે, કોઈ વિભક્ત નહીં. કહેવાનું એ છે કે આ ગણતરની સાથે ગણતર હોવું જ જોઈએ. નથી ગણતર અને એકલું રહેવું જ ગમે છે, એટલે વડીલોથી જુદા થઈ જાય છે, વડીલોને સાથે રાખતા જ નહીં. મને એક સમયની વાત યાદ આવી જાય છે કે એક બ્રાહ્મણ વિધવા બાઈને એમ થાય દીકરો ખૂબ ગણીને પંડિત થાય તો અમારું ઘર ઊંચું આવી જાય. આ બહારના કામ કરીને હું મારા દીકરાને મોટો કરું છું, પણ એને હું બનારસ મોકલું છું, ભણે, મોટો પંડિત થાય યા મોટો જ્યોતિષકાર થાય, પછી મારે બહારના કામ કરવાનો વારો ના આવે. એ સમય એવો હતો કે નાની ઉંમરમાં સગાઈઓ થઈ જાય, પછી થોડા મોટા થાય, લગ્ન થાય, બહુ પિયર હોય, પછી બહાર કમાવા ગયો એ આવે એટલે પત્ની પાછી આવી જાય. આ આખી પરિપાટી આ પ્રકારની હતી. એમાં આને સગાઈ થઈ ગઈ હતી, પછી લગ્ન પણ થઈ ગયા. એકાદ બે વર્ષ બહુ ઘરે હતી, પોતાને ગામના ભણવાનું હતું, ભણ્યા. પછી એ બનારસ ભણવા માટે ગયો. ઘડીને 10 વર્ષે પાછું આવે છે. ત્યારે એને એમ થાય છે કે ખૂબ ભણ્યો છે. ગામડાની અંદર એમ થાય કે ફલાણા માજીનો દીકરો બહુ ઘડીને આવ્યો, ખૂબ હોશિયાર થઈને આવ્યો છે. એની પત્નીને એમ થાય છે કે 10 વર્ષે મારો પતિ આવે છે ને હું એનું મોઢું જોઈશ. પોતે પણ આનંદમાં છે, માને પણ આનંદ છે. એનો બાપ બુઢો થયો છે, એને પણ આનંદ છે, પણ પરિસ્થિતિ ગરીબ હતી. દીકરો આવે છે, હવે તો આપણે સુખના દિવસો આવશે. પણ આવે છે અને કહી દીધું કે પિતાજી આ તારીખે હું સ્ટેશને ઉતરું છું અને આપણા ગામમાં તો કઈ સ્ટેશન છે નહીં, 10 કિલોમીટર દૂર છે, તો મને ગાડીમાં આવતા જરા બહાર નાખશે. આવવાના સમાચાર મળ્યા. પિતાજીને આનંદ થાય, માને અને પત્નીને થાય, એમાં તો કોઈ નવાઈ જ નથી. પછી ગામમાં 4 મિત્રો છે. એને વિચાર આવે છે કે મિત્ર ઘણા વર્ષે ભણીને આવે છે, તો આપણે સ્ટેશને લેવા જવું જોઈએ. બધા ઘોડાગાડી કરીને લેવા જાય છે. ગાડીમાંથી ઉતર્યો, એનો સામાન ઘોડાગાડીમાં મૂક્યો અને 4 મિત્રો મળી ગયા હતા. પહેલેથી બધું નક્કી કર્યું હતું. એ જ રીતે એને બેસાડ્યો અને 4 મિત્રો પણ ઘોડાગાડીમાં બેસી ગયા. દેખા વર્ષો પછી મળે છે, પણ 4 મિત્રો મોઢામાં ઉદાસ છે. એક શબ્દ બોલતા નથી. એનો કહે કેમ તમે બોલતા નથી? આટલા વર્ષે મળ્યા તો. હા, પણ શું બોલે? અત્યારે અમને બોલવાનો મૂડ નથી. કેમ? શું થયું? કાંઈ કહેવા જેવું નથી અત્યારે. ચાલ ઘરે આવીશ ને એટલે તને ખબર પડશે.
ચારે મિત્રો સમજી ગયા હતા કે બહુ ઘણી ગણીને આવે છે, તો આપણે જોઈએ તો ખરા કે એનું ભણતર કેવું છે. એટલે ચારે મિત્ર મળીને કહે છે, ભાઈ અમને કહેતા તો બહુ દુઃખ થાય છે, અમારું હૃદય હાથમાં રહેતું નથી, પણ શું કરીએ. જ્યારે તું હવે કે પાછળ લાગ્યો છો તો તને વાત કરી દઈએ. આપણે હવે ગામ આવી ગયું છે, હમણાં ગલીની અંદર જાશું ત્યાં તારું ઘર આવી જશે, પણ તારી બાયડી વિધવા થઈ છે. શું કહે છે? તારી બાયડી વિધવા થઈ છે. મારી બાયડી વિધવા થઈ, ખાયું વધ્યું અને હોહો કરતા એ તો ખાઈને જાણે રોવા માંડો. ચારેય મિત્રો વિચાર કરે છે, લાગે રોવા માંડો છે, ખાડી ઓઢીને. ઘરનાને એમ થયું કે બહુ મરી ગયું લાગે છે, કાંઈ સમાચાર આવ્યા લાગે છે. એટલે એના બાપ ને આડોશી એ લોકોએ રોવા ગયા. ઘરની અંદર બેસીને બાયડો રોવા માંડીને છાતી કૂટવા માંડી. આખા ઘરની અંદર આજુબાજુમાં રોગ ગગર બધી થઈ ગઈ. દીકરો આવીને પણ ચોગાનમાં બેસી ગયો અને રોવે છે. 5-10 મિનિટ રોતો રહ્યો. છેવટે બાપ છાનો રહી જાય છે, ઉઠે છે, દીકરાને કહે છે, બેટા છાનો રે. બાપને એમ થાય દીકરો ભણેલો આવ્યો છે, કદાચ કોઈનો ટેલિગ્રામ આવ્યો હશે, એને તો ભણેલો છે, ગણેલો છે, એને બધું વાંચતા આવડતું હોય, કોઈ જેવો ટેલિગ્રામ આવ્યો હશે ને કોઈ મરી ગયું હશે કે રોતો આવ્યો, પણ આપણને ખબર જ નથી કે કોણ મળ્યું છે. બધા રોવા ગયા. ઘરમાં રોવે, બહાર રોવે, જ્યાં જોવે ત્યાં બધા રોવા માંડે છે, રોગ કબર થઈ ગઈ છે. ત્યારે પિતાજી છાનો રાખે છે, જેમ છાનો રાખે વધારે રોવે છે. બેટા પણ છાનો રહે, શું કામ રડે છે? કાંઈ બોલતો નહીં. છેવટે માં રડે છે, એને પણ છાની રાખે, એ પણ છાની રહેતી નથી. કોણ બની ગયું કોઈને ખબર જ નથી, પણ બધા રોયા કરે છે. ત્યાં રસોડામાં જઈને એની પત્નીને મળે છે ને કહે છે, પણ શું છે તમે રડો છો ના? કેમ રડું નહીં તો હશું? કેમ શું થયું? શું કામે રડો છો? તું વિધવા થઈ તો મને રડું ન આવે? શું કહે છે? તું વિધવા થઈ તો મને રડું ન આવે, મારે હસવાનું હોય? અરે તમે બેઠા હું વિધવા થાવ? હું બેઠો છું, તું વિધવા ના થાય, તો હું બેઠો છું તો બેન કેમ વિધવા થઈ? આ શું છે? ભાઈ હું બેઠો તો બેન વિધવા કેમ થઈ? પત્ની કહે છે, વિચાર તો કરો, એનો પતિ મરી ગયો છે એટલે એ વિધવા થઈ છે. મારો પતિ તો જીવતો જાગતો તમે બેઠો છો, હું ક્યાં વિધવા થાવ? એવું બધું હોય. મારા ભણવામાં આવું કાંઈ નથી. આ શું છે? આ ભણતર કે ગણતર, જેને લેવા જીવનની જરૂર ખબર જ નથી, એ ગમે તેટલું ભેળા હોય તો પણ જીવનની અંદર એટલું એજ્યુકેશનની જરૂર નથી, એની સાથે વ્યવહારિક જીવનની પણ જરૂર છે. એટલા માટે અમારા બાપજી અમને તેમના ધર્મનો બધો અભ્યાસ કરાવ્યો. આચાર્ય સુધીની પરીક્ષા 10 વર્ષની આપી. ત્યાર પછી બાપજીએ કીધું કે જસી, હવે જનરલ નોલેજ માટે તારે કોલેજની પરીક્ષા આપવાની જરૂર છે. શાક ગુજરાતી ભણેલી હું, દીક્ષા લઈ લીધી 18 વર્ષે તો દીક્ષા થઈ. વધારે અભ્યાસ જ નહોતો, ધારીમાં વધારે ભણાવવાનું હતું જ નહીં. સીધા એસએસસીની એક્ઝામ, બધા બીએ એમએની બધી પરીક્ષા આપ્યા પછી 10 વર્ષ છોડીને પછી પીએચડીની ડિગ્રી. તો કહેવાનું એ છે
બધા જ અનુભવોમાંથી પસાર થયા પછી બાપજી અમને ભણાવ્યા. શાસ્ત્રનું જ્ઞાન બરાબર ન હોય તો જનરલ નોલેજની જરૂર નથી. બાપજીએ કહી દીધું કે તમારી આગળ શાસ્ત્રનું નોલેજ બરાબર છે, હવે થોડું જનરલ નોલેજની પણ જરૂર છે. તો આ ગણતરની સાથે ગણતર, આ બ્રાહ્મણને શું હતું? ગણતર હતું પણ ગણતર નહોતું. આજે બિલ્ડિંગ ચણનારા મોટા મોટા બિલ્ડિંગો બનાવી નાખે છે, પણ જનરલનું જ્ઞાન એની પાસે છે ખરું? ઓર્ડર દઈ દેશે 7 માળની બિલ્ડિંગ બનાવો ને 15 માળની ને 25 માળની બિલ્ડિંગ બનાવો. જોઈએ એવું સારું મટીરિયલ લઈ આવો, પણ એના પાયા કેટલા ઊંડા ખોદવા પડે, એના પાયાની અંદર કેટલું લોખંડ નાખવું પડે અને કેટલી જરૂર છે એ જ્ઞાન કોને હોય? કોને હોય? જે ચણતર કરતા હોય એને જ્ઞાન હોય. ઘડિયાળો કોને કે જેટલું ઊંચું તમારે બિલ્ડિંગ બાંધવું હોય એટલું જ અંદરના કુવા કરના પાયા પણ વધારે ઊંડા ખોદવા પડે. ઉપર છેલ્લા જો હોય તો એ બિલ્ડિંગને પડતા બહાર નથી નાખતા. તો ફક્ત એકલું ભણતરની જરૂર નથી, સાથે ગણતર પણ જોઈએ. જેની સાથે જેમ વ્યવહાર થતો હોય એમ જ થાય. જે મને ફોરેનર કહે છે કે તમારી દીકરી એ મારી દીકરી, તો એ ભણતર છે પણ ગણતર નથી. પત્નીને દીકરી કોઈ બનાવાય નહીં, દીકરી તરીકે બોલાય પણ નથી. તમને એમ થશે કે મહાત્મા ગાંધીજી કસ્તુરબાને બા કહેતા હતા કે, પણ બા ક્યારે કીધા? ગાંધીજી 35 વર્ષના હતા ત્યારે બ્રહ્મચર્ય લઈ લીધું. 35 વર્ષની ભર યુવાનીની અંદર બ્રહ્મચર્યના પછા લીધા અને ત્યાર પછી એને કોઈ દિવસ કસ્તુર નહીં, કસ્તુરબા કીધું. કારણ કે હવે મારી બા બનાવે છે. કોઈ દિવસ એને તુકારે બોલાવ્યા નથી, તમે આવો ને જાઓ ને તમે આમ કરો ને તેમ કરો. આ છે વિવેક. આવા વિવેક જ્યારે હોય છે ત્યારે જીવનનું કંઈક અમૃત બની જાય છે અને એ અમૃત જીવન જીવવાનો પણ એક અંધેરો લાભો હોય છે. હવે આગળ વધીને કેવી જ રીતે આ પ્રદૂષણ કરવાના 6 દિવસો વ્યતીત થાય છે. આજે છઠ્ઠો દિવસ. તપશ્ચર્યા કરવી કોઈના માટે નહીં, દરેકે પોતાને માટે કરવાની છે. શરીરને ગમે એટલું ખવડાવશું તો પણ આખર શરીર નિમક હલાવ નહીં, નિમક ખરાબ છે. એને ખવડાવશો તો પણ માંદું થશે, પેટમાં દુખવા માંડશે, માથું દુખવા માંડશે, ચક્કર આવવા માંડશે, બીપી વધી જશે. આટલા લાડ ગોળ કરાવો છતાં પણ એ આપણને વફાદાર નથી. તો પછી આ શરીરને આપણે ધારણ કરીને મોક્ષની સાધના નહીં કરીએ તો ક્યારે કરશું? માટે અપૂર્વ ઔષધની જરૂર છે. અપૂર્વ ઔષધ શ્રીમદે કીધો છે. આપણે પણ આવો અવસર ક્યારે આવે કે હે પ્રભુ, હું પણ દાનશીલ તન અને ભાવ ચારે ગોળની આરાધના કરી હું મારા જીવનને સફળ બનાવું અને મારા જીવનને ઉત્તમ બનાવી અહીંયાથી મારું બેંક બેલેન્સ વધારી દઉં. એવું બેંક બેલેન્સ વધારવું કે મારી દુર્ગતિ ક્યારેય ન થાય. તેવું લોક અને મનુષ્ય સિવાય મારે દિવ્ય ગતિમાં પણ જવું નથી. પ્રભુ, મારે એવું બેંક બેલેન્સ મારે રાખવું છે કે મહાવીર દેવલોક અને દેવલોક અને મનુષ્ય 16 ભવ સુધી લખે. એનું બેંક બેલેન્સ જોરદાર હતું. આપણે પણ એવું જોરદાર બેંક બેલેન્સ બનાવીએ. જે કંઈ કરવું છે આપણા માટે કરવું છે, દુનિયા માટે નથી, સમાજ માટે નથી. આપણે કોઈ માટે પરોપકાર કરતા નથી. અને ભગવાને તો ત્યાં સુધી કીધું છે કે તું ને તારી પાસે કોઈ લેવા આવે તો એને આપે છે, પણ આપે ત્યારે તું ઉપકાર કરે છે દ્રષ્ટિ ના રાખ. જે લેવા આવે એને આપ
તું એને પગે લાગ. શા માટે? તું મારી આગળ આવ્યો તો મને દાનનો લાભ મળ્યો ને. આ પુણ્ય મારું ત્યારે બંધાણું છે. હું તને આપું છું એનો ઉપકાર નથી કરતો. હું મારા પુણ્યનો ભાગીદાર. તું મારો ઉપકારી છે. તું મારી આંગણે આવ્યો છે એમ માનીને જે લેનાર છે ને તું પગે લાગજે ને એનો ઉપકાર માનજે. પણ તું કઈ કરે છે હું અભિમાન મનમાં રાખતો નહીં. અરે આવા ભાવોને આગળ કેમ વધારવાના છે? હજુ 2 દિવસ બાકી છે. નિયમ છે કે એક ઉપવાસ કરે તો એક ઉપવાસનો લાભ, એના ઉપર કોશી કરે તો 2 ઉપવાસનો લાભ, છઠ કરે તો 5 ઉપવાસનો લાભ, એના ઉપર કોશી કરે તો 10 ઉપવાસનો લાભ, અને 3 કરે તો 3 ઉપવાસ સાથે કરે તો 25 ઉપવાસનો લાભ, અને એના ઉપર કોશી કરે તો 75 ઉપવાસનો લાભ, 4 ઉપવાસ સાથે કરે તો 100 ઉપવાસનો લાભ મળે. 4 ઉપવાસ સાથે કરે અને એના ઉપર કોશી કરે તો 250 ઉપવાસનો લાભ. વિચારો તમારું બેંક બેલેન્સ કેટલું વધતું જાય. અહીંયા ગવર્મેન્ટે વ્યાજ ઓછું કરી નાખ્યું, પણ આપણી ગવર્મેન્ટે વ્યાજ ઓછું નથી કર્યું. આપણા ભગવાને તો ચોખ્ખું કહી દીધું છે જે કરશે એને મળશે. એવી રીતે 28 દંડ કરે. આ ગંદા કેટલાય ઉપવાસનો લાભ મળે છે. આવો અમૂલ્ય લાભ કોણ એવો મૂર્ખ હોય કે જતો કરે? ઉપવાસ જેટલા કરશે તો તમને જ લાભ છે. તમારું બેંક બેલેન્સ વધવાનું છે. સદગતિમાં ન જવું હોય, સદગતિને દુર્ગતિમાં ન જવું હોય અને સદગતિને પામવું હોય, આવું બેંક બેલેન્સ વધારવા માટે આ દિવસોની અંદર બધા પુરુષાર્થ કરશો. એ બધી મારું વક્તવ્ય થઈ. આજે લલિત મંડળના બહેનો આવ્યા છે. ઇંગવાલાનું લલિત મંડળ બનાય. આ બહેનોની સ્થાપના પૂજ્ય બાપજી એટલે મા સતીજીના સાનિધ્યમાં થયેલું છે. તો ગઈકાલે મા સતીએ તોરલબેનને વાત કરી કે એક સ્તવન તમે પણ ગાજો. તો આજે ગાય હાવે પરવડે
શ્રી મહાવીર સ્વામીને વંદન કરીને અત્યારે બિરાજમાન પરમ પૂજ્ય જસુભાઈ માસતીજી, પૂજ્ય શ્રેયાભાઈ માસતીજી, પૂજ્ય શ્રુતિભાઈ માસતીજી અને સ્વરૂપાભાઈ માસતીજી કોટી કોટી વંદન. આજે પૂજ્ય માસતીજીએ બેંક બેલેન્સ કોને કહેવાય તે સમજાવ્યું. તે જ પ્રમાણે સાચું ભણતર શું છે, ભણતરની સાથે વ્યવહારિકતા પણ બહુ જરૂરી છે. તે દ્રષ્ટાંત સાથે બહુ જ સુંદર વ્યાખ્યાન આપ્યું કે ટાઈમ ક્યાં ગયો કે ખબર જ ન પડી. આપણે ત્યાં તપસ્યા સારી એવી થઈ રહી છે. તો જે પણ તપસ્યા કરી રહ્યા છે તેમને સંત સુખ સાતા પૂછે છે અને તેમને સારી સાતા રહે તેવી શુભેચ્છા. આપણે જે દર વખતે કરીએ છીએ તે પ્રમાણે જેમને પણ તપસ્યા કરી છે તેમને આપણે રવિવારે એટલે કે સંવત્સરીના દિવસે આપણે તેને જે પાણાની ઉપયોગી વસ્તુ જે કીટ છે તે આપવામાં આવે છે. તો તેના જે દાતા છે તે છે રેખાબેન કુશાલભાઈ દેસાઈ પરિવાર તરફથી તે આ પાણાની ઉપયોગી વસ્તુ આપણે આપવામાં આવશે. તે જ પ્રમાણે જે પણ તપસ્યા કરી છે તેમનું બહુમાન આપણે 15 તારીખે એટલે કે રવિવારે કરવામાં આવશે અને તેના જે દાતા છે તે નલિનીબેન જયસુભાઈ જસાણી હસ્તે હૃદય શ્રીમતી પ્રિસા તથા ચિસ્વી તરતી છે. હવે આ તપસ્યામાં કોણ કોણ લાભ લઈ શકે? કે 14 વર્ષથી નીચેના જે બાળકો છે તેઓ 3 ઉપવાસ અથવા 8 એકાસના કરે તે તેઓ ફોર્મ ભરી શકે છે. અને 14 વર્ષથી ઉપરની ઉંમરના જે પણ છે તે 6 અથવા તેનાથી વધારે ઉપવાસ, 30 એકાસના, 30 આંબીલ, ગણધર તપ અને ધર્મચક્ર તપ કર્યા હશે તેઓ આ ફોર્મ કરી શકે છે. અને છતાં પણ અને આ જે તપસ્યા જે હોય તે આપણા સંઘના હોય અથવા તો ગુરુ ભક્ત હોય અને જે અહીંયા આગળ માસતીજી પાસે જે પણ પચકાન લેતા હોય તેઓ જ આમાં ભાગ લઈ શકે છે અને ફોર્મ ભરી શકે છે. અને એક ખાસ નમ્ર વિનંતી કે આ જે બહુમાન કે જે પણ લાભ છે તે એક જ સંઘમાં લો, એકથી વધારે સંઘમાં લાભ લેવાની જરૂર નથી. તો કોઈ પણ જેને પણ તપસ્યા કરી છે તે એક જ સંઘમાં લાભ લે. તો આ ફોર્મ નીચે કાઉન્ટર પરથી મળશે. તો વિનંતી છે કે આજે અને કાલ સુધીમાં ભરી દેવા સૌને નમ્ર વિનંતી. 30 એકાસના, 30 આંબીલ. હવે જે આપણને હું જયસુખભાઈને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ કે ત્યાર પછી જે ચાતુર્માસમાં જે ટાઈમ આવ્યા છે તેમના નામ બોલીશ. પૂજ્ય મહાવીર સ્વામીને વંદન કરીને પૂજ્ય જસુભાઈ માસતીજી, પૂજ્ય શ્રેયાભાઈ માસતીજી, સ્વરૂપાભાઈ માસતીજી અને શ્વેતાભાઈ માસતીજીને વારંવાર વંદન. આજે આપણે 1.5 મહિનાથી સતત પૂજ્ય માસતીજીનું વ્યાખ્યાન સાંભળીએ છીએ. માસતીજીના વ્યાખ્યાનમાં ક્રિયા અને ભાવ અને આજે ભણતર અને ગણતર ઉપર ભાવ મૂક્યો છે. પણ સાથે સાથે તપસ્યાનું પણ મૂલ્ય માસતીજીએ ઘણું આપ્યું છે. ધર્મ કરીએ, ક્રિયા કરીએ અને ભાવમાં ઉમેરીએ તો જેવી રીતે એક ઉપવાસ કરીએ અને બીજો ઉપવાસ કરીએ, ભેગો કરીએ તો 5 ઉપવાસનું પુણ્ય મળે. એવી રીતે ભાવનું માસતીજીએ ખૂબ મહત્વ બતાવ્યું છે. પૂજ્ય શ્રેયાભાઈ માસતીજીએ બ્રેક, બેલેન્સ અને બાઉન્ડ્રી 3 ઉપર સરસ વ્યાખ્યાન અત્યાર સુધીમાં વાંચે છે અને એનો ભાવ હંમેશા બ્રેક, બેલેન્સ અને બાઉન્ડ્રી હોય છે. આપણે કઈ બીજું વધારે બોલતા આવડતું નથી. માસેથી આવતા ચાતુર્માસનું આપણે પરીક્ષણમાં જાહેર કરીએ છીએ. એવી જ રીતે આપણે આંબેલની હોળીનું આવતી 2025ની આંબેલની હોળી પૂજ્ય અસ્મિતાભાઈ માસતી અને રૂપલભાઈ માસતી નક્કી કરેલી છે સભ્યે. એ
એવી જ રીતે ચાતુર્માસ રામ ગોપાલ સંપ્રદાયના લીંબી સંપ્રદાયના ટીકુભાઈ માસજી આદિથાના ચારનું ચાતુર્માસ આપણે નક્કી કરેલ છે. બરોબર. માસજીને કુમકુમ માસજીને કુમકુમ સાદા પૂછું છું. સંઘે ખૂબ દરેક ભાઈઓએ કુમકુમ અહીંયા આવી અને ધર્મ આરાધનાનો લાભ લીધો છે. એને સર્વને અભિનંદન અને જેને ફાળો નોંધાવ્યો છે એને પણ અભિનંદન. અને માસજીએ જે આ ચાતુર્માસ દરમિયાન આ ઉંમરે પણ જે પ્રકારની મહેનત કરી છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. જય જીનેન્દ્ર. સુંદર ગીત ગાવા બદલ હિમવરાના મંડળને ખૂબ ખૂબ આભાર. આજની પ્રભાવના હેમકુંવરબેન પ્રેમચંદભાઈ અદાણી અને મંજુલાબેન કાંતિભાઈ અદાણી પરિવાર તરફથી છે. અને આજની સાંજની જે પ્રતિકોણ પછીની પ્રભાવના છે તે જ્યોત્સનાબેન દફતરી અને ચારુબેન કોટાણી તરફથી છે. હવે જે છેલ્લા 2 દિવસમાં જે ચાતુર્માસ ફંડમાં જે નામ લખાવ્યા છે તેના હું નામ બોલી દઉં છું. 1000 રૂપિયા રાજેશભાઈ પારેખ, 2500 રૂપિયા નિરલ જીગરભાઈ ડેડિયા, 500 રૂપિયા ઉર્મિલાબેન જયેન્દ્રભાઈ સંઘવી, 1500 રૂપિયા સરલાબેન કનૈયાલાલ મહેતા, 5000 રૂપિયા રમોલાબેન કાંતિભાઈ બાટવિયા, 5000 રૂપિયા કિરણબેન પુનાતર હસ્તે નિશીબેન ચિરાગ પુનાતર, 500 રૂપિયા અજયભાઈ મગનલાલ દેસાઈ, 1500 રૂપિયા જયશ્રીબેન ઠક્કર, 2100 રૂપિયા રેખાબેન જીતેન્દ્રભાઈ માટલિયા, 500 રૂપિયા એક બેન તરફથી, 1000 રૂપિયા વ્યોમ ચિરાગ શાહ, 1000 રૂપિયા એસ ચિરાગ શાહ આ એટંટા વાળા છે, 1000 રૂપિયા એક સરગ્રસ્ત તરફથી, 500 રૂપિયા જીતુભાઈ એમ ભાવીસી, 1000 રૂપિયા ગોરધનજી મેઘજી શાહ, 1000 રૂપિયા એક બેન તરફથી, 1000 રૂપિયા મહેશભાઈ મહેતા, 1500 રૂપિયા કોકિલાબેન ગજેન્દ્રભાઈ મહેતા, 2000 રૂપિયા સાધનાબેન જસાણી, 5000 રૂપિયા આનંદભાઈ હસમુખલાલ મહેતા, 1500 રૂપિયા જ્યોતિબેન મનુભાઈ વસા, 500 રૂપિયા હંસાબેન વિનોભાઈ રૂપાણી, 500 રૂપિયા સરલાબેન રમેશભાઈ તુરખિયા, 3000 રૂપિયા સવિતાબેન જયસુખભાઈ વોરા, 3000 રૂપિયા નીતિનભાઈ જયસુખભાઈ વોરા, 3000 રૂપિયા રીટાબેન નીતિનભાઈ વોરા, 3000 રૂપિયા રીતેશભાઈ જયસુખભાઈ વોરા, 3000 રૂપિયા જયશ્રીબેન હિતેશભાઈ વોરા, 3000 રૂપિયા ચિંતનભાઈ નીતિનભાઈ વોરા અને 3000 રૂપિયા જ્યોતિબેન ચિંતનભાઈ વોરા અને 3000 રૂપિયા ઉન્નતિ નીતિનભાઈ વોરા. એટલે આ જે પરિવાર છે જે પણ સવિતાબેન જયસુખભાઈ વોરા પરિવારે ટોટલ 3010 કરીને 30000 રૂપિયાનો ટોટલ ફાળો આપ્યો છે. તે તેમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. 3000 રૂપિયા રાહુલભાઈ હિતેશભાઈ વોરા, 3000 રૂપિયા ઉર્વી કેતનભાઈ શાહ, 1000 રૂપિયા કલ્પનાબેન શેઠ, 1100 રૂપિયા સુરભી ચેતન શાહ, 500 રૂપિયા એક બેન તરફથી, 5100 રૂપિયા સરોજબેન જે મહેતા હસ્તે જયેન્દ્રસિંહ મહેતા, 500 રૂપિયા માનસીબેન મહેતા, 2500 રૂપિયા મહેશભાઈ કાંતિલાલ શાહ, 500 રૂપિયા જૈન દમયંતીબેન લાલજી નંદુ, 2000 રૂપિયા રાજેન્દ્રભાઈ બાવીસી, 500 રૂપિયા સંજયભાઈ શશિકાંતભાઈ જોશી, 500 રૂપિયા ચેતના ગાંધી, 11000 રૂપિયા શાલિની જીગર શાહ નવા ઉપાશ્રય માટે અને 11000 રૂપિયા સ્વર્ગવાસ મંજુલાબેન ચંદુલાલ શાહ હસ્તે જીગર મહેશ શાહ, 2100 રૂપિયા હિતલભાઈ જયંતિભાઈ સંઘાણી, 1000 રૂપિયા એક બેન તરફથી, 500 રૂપિયા કલ્પનાબેન પારેખ, 1100 રૂપિયા ભાનુબેન પ્રફુલભાઈ રામબિયા, 1000 રૂપિયા દિનકરભાઈ શાંતિલાલ શાહ, 1000 રૂપિયા એક બેન તરફથી, 2000 રૂપિયા પ્રફુલભાઈ નરોત્તમ ગોપાણી અને 1000 રૂપિયા ગુણવંતીબેન વિઠ્ઠલદાસ શાહ. આ રીતે આ ચાતુર્માસમાં ફંડમાં નામ આવેલ છે. તો જેને પણ નામ હજી ચાતુર્માસ ફંડમાં બાકી હોય તો તેઓ ઉધાર દિલે નીચે કાઉન્ટર પર લખાવવા વિનંતી. પચકાન આજનો ઉપવાસ, આજનો એક ઉપવાસ, આજનો એક ઉપવાસ એટલે નિરંતર દિવસનો સંકલ્પ અનંતના બદલનો સહસા કરને એકમાં એક બે, બેમાં એક ત્રણ, ત્રણમાં એક ચાર, ચારમાં એક પાંચ, પાંચમાં એક છ અને છમાં એક સાત.
तपस्या करने वाले को धन्यवाद। બીજા બધા ઉપવાસ આવ્યા છે કોઈ? એમબી આયમ વિલમ ટિકિટ બિયારા મેચેલાસના કામ સેના અનંતકાળ વિલમ દેવાળાના લેટર સંતકન કાનેના સંતકન ઓકિતરે ગરમ સગત तपस्या करने वाले को धन्यवाद। એકાશના એકાશના પ્રાણ ટિકિટ બિયારા મેચેલાસના કામ સેના અનંતકાળ વિલમ સહસા વર્ણન કરવાના બિયારા વ્યાસમાં Krishna પ્રાણ ટિકિટ બિયારા મેચેલાસના કામ સેના અનંતકાળ વિલમ સહસા વર્ણન કરવાના બીજા કોઈ પચકાણ? એક વાત બધા ખ્યાલ કરજો, અમારા સાધુ લોકોને હંમેશા નિયમ હોય છે, સિદ્ધાંતિક નિયમ હોય છે કે 12 મહિનાના અંદર સાધુને 250 ઉપવાસનું પ્રાયશ્ચિત આવે છે. શા માટે? કે ક્યાંય કરટલા ગયા હોય, ક્યાંય પુરુષ તટસ્થ થઈ ગયો હોય, ક્યાંય ઊંઘ ગયા હોય, ક્યાંય મારા પશુનું મૃત્યુ થઈ ગયું, એમાં કોઈ મારા પાપ લાગ્યું હોય તો 250 ઉપવાસનું પ્રાયશ્ચિત સાધુને માટે આવે છે. એટલે એક ચોખ્ખું કરી અને દોષી પછાણ કરે એટલે 250 ઉપવાસનું પ્રાયશ્ચિત પૂરું થાય. દરેક સાધુ કરતા હોય અને જેની શક્તિ ન હોય તો બીજી રીતે પણ 250 ઉપવાસનું પ્રાયશ્ચિત પૂરું થાય. એવી જ રીતે ગ્રહસ્થીને કહેવાય છે કે ચૂંટા કાળિયારા વચ્ચે ગ્રહસ્થીને એક અઠમ અને એક છઠ, 12 મહિનામાં એક છઠ અને એક અઠમ એનું પ્રાયશ્ચિત ગ્રહસ્થીને આવે છે. જો આ પ્રાયશ્ચિત દરેકે પૂરું કરવું જોઈએ. હવે ઉપવાસથી ન થાય તો કોઈ પણ રીતે પૂરું કરે તો એ થોડા પાપથી હળવા થઈ જશે. નહીંતર આ પાપ તો પાછા ભોગવવા માટે આપણે બીજા અનેક જન્મ કરવા પડે છે અને ખબર નથી ક્યાં ક્યાં જન્મ થશે ને કઈ ગતિમાં ચાલ્યા જશે. માટે દરેકે જેની શક્તિ હોય એવી ભક્તિ કરી અને આ પ્રાયશ્ચિત દરેક શ્રાવક શ્રાવિકાએ પૂરું કરવું. લોગસ
પ્રચાર સભા ગયા પછી અડધી કલાક સાંજના ગીતો ગાય. તપસ્વીઓને સાંજના ગીત એટલે કાલે બધા થોડી એવી તૈયારી કરીને આવજો કે વ્યાખ્યાન પછી આપણે અડધી કલાક આ અનુમોદના અર્થે આપણે તપશ્ચર્યા ન થાય તો કમસે કમ તપસ્વીઓના સ્તવન ગાઈને એમના ગીત ગાઈને આપણે આપણા કર્મની નિર્જરા કરી એટલે બધા તૈયારી આવતીકાલે કરીને આવજો. બોલીએ ભગવાન મહાવીર સ્વામી કી જય. ભગવાન મહાવીર સ્વામી કી જય. ભગવાન મહાવીર સ્વામી કી જય. આજના અમે એક દિવસ માટે યા એક કલાક માટે શરણની ધારણા સન્માન પ્રસ્થાન આજે દરેકે વડીલોને માન આપવાનું. આજે દરેકે વડીલોને માન આપવાનું, એમને સામે બોલવાનું નહીં અને એ કહે એ પ્રમાણે કરવાનો આજનો એક દિવસ. પોતાની ઈચ્છાનો ત્યાગ અને વડીલોની ઈચ્છાનું માન. आज एक दिवस का प्रचार योग से पालन दर्शन दे गई नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वृद्धाणं नमो लोये संवत्सरं. ओम श्री शांति 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 गुरुदेवनी आज्ञा. चतारि मंगलमर्यन्ता मंगलं सिद्धा मंगलं सावमंगलं केवली पनत्युक्तं मंगलं. चतारि युगुत्तमार्यन्ता युगुत्तमा सिद्धा युगुत्तमा साहु युगुत्तमा केवली